હવે માનવું કરવુંમાં જે તફાવત છે તમને કહું. કોઈ કે એમ આપણે કરી શકીએ, પણ કે એમ માની ન શકીએ સાહેબ. જો આપણને ભગવાન કહે છે કે વહેલા ઉઠો તો વહેલા ઉઠીએ છીએ, દંડવટ કરો દંડવટ કરીએ છીએ, પ્રદક્ષિણા કરો તો કરી, કથા સાંભળો સાંભળી, આ બધી સ્થૂળ દેહ કરાતી ક્રિયા છે એટલે થાય. પણ ભગવાન કે તમે દેહ હું ન માનો આત્મા માનો, મારું એ નહીં થતું. અને મહારાજ તો ન્યા બાજ્યા. મહારાજ કે અમે તમને કહીએ કે તમે દેહ નથી, આત્મા છો, બ્રહ્મ છો, માનો. હવે આપણાથી મનાય નહીં, હું દેહ છું એમ જ થઈ જાય. ત્યારે પછી બોલે કોઈ અમારું માનો છો? આપણને તેમ તમે સ્વામી સુરત જાઓ તે ગયા જ તો, માન્યું જ તો, તમે કીધું એમ બધે કર્યું જ તો. આ વાત સ્થૂળ દેહ કરવાની નથી, આ વાત અંતકરણે કરીને સૂક્ષ્મ દેહ કરીને માનવાની આગીના બાબતની વાત છે. એ બહુ ભારે. મને માનતા હોત મારું માનો, એનો મૂળ વટ ન્યા છે. આપણને એમ થાય છે કે આમ કેમ કરે છે, પણ એને એમ છે કે તમે મને માનો છો કે નહીં એ મારે જોવું છે. મને માનતા હો તો હું કહું એમ માનો છો, અને હું કહું એમ તમે માનો નહીં, તમારાથી મનાય નહીં, તો તમે મને માનો જ ન કહેવાય. એને ન્યા વાંધો છે. કરવાનું હેલું, માનવાનું બહુ કઠણ છે.